નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ આપણું પ્રકરણ નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણનો ભાગ નંબર 3. ભાગ નંબર 2 માં બાળકો આપણે કન્સેપ્ટ જોયો છે કે ગુચડામાં ઉત્પન્ન થતું જે પ્રેરિત EMF છે એ પ્રેરિત EMF બાહ્ય ચુંબકીય ફ્લક્સનો, બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો કઈ રીતે વિરોધ કરે છે એ કન્સેપ્ટ આપણે ક્લિયર કર્યા છે. અને સાથે એક સરસ મજાનું કે જ્યારે કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક લંબચોરસ લૂપ લેવામાં આવે અને એના ઉપર એક વાહક તારને હું ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવું ત્યારે ગતિકીય EMF નું જે સમીકરણ છે બરાબર, ઇપ્સાઇલોન બરાબર BVL બાઉલી, આ જે સમીકરણ છે તાર્યું. અને અંતે આપણે સરસ મજાનો એક કન્સેપ્ટ એ પણ શીખ્યા છીએ કે લોરેન્ઝ બળ લાગી રહ્યું છે સળિયાના અંદર જે વાહક ઇલેક્ટ્રોનો છે એના ઉપર કયું બળ લાગતું હશે? લોરેન્ઝ બળ. અને એ લોરેન્ઝ બળની દિશા P થી Q તરફ છે એટલે સળિયામાં ઇલેક્ટ્રોન P થી Q તરફ સ્થાનાંતર કરે અને લાગતું બળ અને સ્થાનાંતર એટલે કાર્ય નામની રાશિ અને એના ઉપરથી આપણે ઇપ્સાઇલોન તારવવાનો પ્રયત્ન કર્યો તો એ પણ આપણે સમીકરણ પ્રાપ્ત થયું BVL. બરાબર, આટલું આપણે સમજ્યા. અને અંતે આપણે એક સરસ મજાનું સ્ટેટમેન્ટ ફેરાડેના નિયમોનો ઉપયોગ કરીને કે જો તમારી પાસે સ્થિર વાહક હશે એટલે કે એનો વેગ 0 છે અને જો વેગ 0 હોય તો એના ઉપર ઓનલી ફોર વિદ્યુતીય બળ F બરાબર QE લાગે, નહીં કે ચુંબકીય બળ. અને એ જ કન્સેપ્ટમાં આપણે આગળ વધ્યા કે ભાઈ એટલા માટે જ આપણે શબ્દ બોલીએ છીએ ગતિમાન વિદ્યુત ભારો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એ જ રીતે સ્થાયી ચુંબકો નહીં, સ્થિર ચુંબકો નહીં, પણ ગતિમાન ચુંબકો એ હું ઉત્પન્ન કરે બાળકો તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે બંને સાથેના કન્સેપ્ટ આપણે જોયા છે. અને કાલે લેન્ઝના નિયમની વાત કરતા હતા જેના લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરતું એક બળ થાય, એનો જ વિરોધ કરતું પ્રેરિત EMF ઉત્પન્ન થાય. અને એ શબ્દને જેમ એમાં બોલતા હતા કે ભાઈ ઉર્જા સંરક્ષણનો નિયમ અને લેન્ઝનો નિયમ એકબીજાનું સમર્થન કરે છે તો આજે આપણે એની શું તારવી છે? સાબિતી, ફિક્સેટ કરી દેવું. બરાબર કે ભાઈ ખરેખર ઉર્જા સંરક્ષણનો નિયમ અને જે લેન્ઝનો નિયમ છે એ બંનેની એક સમતુલતા જળવાઈ રહેવી જોઈએ. બરાબર, એ સાબિત કરવું છે. હવે બાળકો આપણે એ પણ શીખવું છે આજે કે ભાઈ અહીંયાથી જે હું સળિયા ઉપર જે કાર્ય કરું છું અથવા જે ચુંબક ઉપર સતત હું ધક્કો મારું છું કારણ કે મારે ફ્લક્સમાં વધારો કરવો છે, પ્રેરિત EMF નું મૂલ્ય વધારે જોઈએ. જો હું સતત એના ઉપર કાર્ય કર્યા રાખું, સતત એના ઉપર બળ લગાડું તો થયેલું એકમ સમયમાં કાર્ય એટલે પાવર મળે. અને યાદ રાખશું કે જ્યારે જ્યારે કોઈ પણ ગુચડામાંથી પ્રવાહ વહેતો હોય તો ગુચડાને પોતાનો અવરોધ R હોય અને એ R ને કારણે અને પ્રવાહને કારણે P બરાબર I²R જેટલી એ ઉષ્મા ઉર્જા ગુમાવે. અને એ ઉષ્મા ઉર્જા એ કઈ છે તો કે બીજું કઈ છે નહીં પરંતુ તમે કરેલું જે કાર્ય છે એ અને ગુમાવેલી ઉષ્મા ઉર્જા છે એ બંનેના પાવરના સૂત્રો એક થવા જોઈએ તો કહી શકાય કે ભાઈ એક ઉર્જાનું રૂપાંતર બીજી ઉર્જામાં થાય છે. તો આપણે લેન્ઝના નિયમની સાબિતી સાથે જોઈએ. સૌથી પહેલો ટોપિક આજે આપણો ઉર્જા વિચારણા એક માત્રાત્મક ખ્યાલ. છે બરાબર, ઉર્જા વિચારણા એક માત્રાત્મક ખ્યાલ. તો બાળકો આપણી કાલની જે આકૃતિ છે એને ફરીવાર દોરીએ. સમાન ચુંબકીય ક્ષેત્ર, સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્ર, સમય સાથે સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્ર. એનો અર્થ સમય સાથે ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી. બરાબર, આવા સમય સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્રની અંદર એક લૂપ રાખીએ. જે લૂપનું નામ આપણે કાલે જ આપી દીધું હતું. કયું લૂપ છે ભાઈ? તો કે એ જે લંબચોરસ લૂપ છે એને નામ આપીએ PQRS. બરાબર, અથવા તો આવું રાખીએ PQSR. એટલે આપણી જે કાલની થિયરી છે જરાક મગજમાં રહે કે ભાઈ PQ નામનો સળિયો. આપણો સળિયો જે કેટલા વેગથી તો કે v જેટલા વેગથી ક્યાં જઈ રહ્યો છે તો કે અંદર તરફ જઈ રહ્યો છે. કેટલા વેગથી બાળકો? v જેટલા વેગથી ક્યાં જઈ રહ્યો છે? અંદર તરફ. કાલની જ બધી થિયરીઓ છે. બરાબર, હવે v જેટલા વેગથી અંદર તરફ જતો હશે એટલે
એના ક્ષેત્રફળમાં શું થાય? ફેરફાર થાય, કારણ કે ક્ષેત્રફળ જેમ જેમ સળિયો અંદર જશે એમ એમ ક્ષેત્રફળ બદલાશે. ક્ષેત્રફળ બદલાશે એટલે સાથે સાથે ઉત્પન્ન થતું જે વિદ્યુત ફ્લક્સ છે, સોરી ચુંબકીય ફ્લક્સ, એના મૂલ્યમાં પણ શું થશે? ફેરફાર. અને તેથી ગૂંચળામાં એક પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. અને એ પ્રેરિત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય તો યાદ હોવો જોઈએ. લેન્ઝના નિયમમાં જમણા હાથના નિયમનો આપણે ઉપયોગ કર્યો તો જુઓ જી, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જઈ રહ્યું છે, વેગ આ તરફ છે આમ, અને અંગૂઠો ક્યાં આવ્યો? નીચે તરફ. તો અંગૂઠો શું દેખાડે બાળકો? બળની દિશા. અને એ ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં વહેતા હશે? તો કે P થી Q તરફ વહેતા હોય. એટલે પ્રવાહ જે નિર્માણ થયો એ ક્યાં તરફ થયો? તો કે નીચે તરફ થયો, મીન્સ કે આ તરફ પ્રવાહ નિર્માણ થયો. બીજું કે ભાઈ આપણી પાસે જે પહોળાઈ આપી છે, આપણું જે લંબચોરસ લૂપ છે અથવા સળિયાની લંબાઈ, એ કેટલી આપી છે? L જેટલી. હવે આપણે એ પણ ખબર છે કે સ્થાનાંતર કઈ દિશામાં થઈ રહ્યું છે? તો કે P થી Q તરફ શું થઈ રહ્યું છે? સ્થાનાંતર. કોણ સ્થાનાંતર કરે છે? ઇલેક્ટ્રોન. કેવા ઇલેક્ટ્રોન? તો કે મુક્ત ઇલેક્ટ્રોન. શું કામ કર્યું? કારણ કે એના ઉપર લેન્થ પ્રમાણે શું લાગ્યું? બળ. જોવો જી, લેન્થ પ્રમાણે બળ એટલે આ રીતે કે અંદર જતું જે કન્ડિશન છે, અંદર જતું એ આપણું શું બની ગયું? ચુંબકીય ક્ષેત્ર. આ જે આંગળી છે આ તરફ છે, તો અંગૂઠો ક્યાં બાળકો? નીચે તરફ. ઓકે, ચાલો પ્રવાહ મળી જાય. હવે પ્રવાહ મેળવવું હોય તો કઈ રીતે મેળવાય? તો કે સાહેબ અવરોધ હોવો જોઈએ. તો ધારી લઈએ કે આ જે લંબચોરસ લૂપ છે ને એમાં P અને Q પાસે જે અવરોધ છે એ R છે, જ્યારે શાખા RP, RS અને SQ ના અવરોધો અવગણ્ય એવા ખૂબ નાના છે, એટલે આપણે એને શું લઈ લીધા છે? અવગણી લીધા. તો આખા લૂપનો અવરોધ એક જ વધ્યો, અને કોની પાસે વધ્યો? તો કે P અને Q પાસે. અને એના ઉપરથી આપણે શું મળી જશે? I. કારણ કે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે એટલે V ની જગ્યાએ આપણે શું મૂકશું બાળકો? ઇપ્સાઇલોન. કારણ કે I બરાબર V ના છેદમાં R, તો I બરાબર ઇપ્સાઇલોન ના છેદમાં શું મૂકશું આપણે? R. બરાબર. એના ઉપરથી આપણું સમીકરણ તારવીએ. જોઈએ ચાલો. ધારો કે લંબચોરસ લૂપ, શું નામ આપું લંબચોરસ લૂપને? તો કે PQSR. PQSR માં PQ નો અવરોધ કેટલો છે? તો કે ભાઈ R છે, સ્મોલ r છે. જ્યારે કઈ બાજુઓ? PR, RS અને SQ. જ્યારે PR, RS અને SQ નો અવરોધ ખૂબ જ નાનો હોવાથી એને શું કરી લીધું? આપણે અવગણ્ય કરી લીધું છે. ખૂબ જ નાનો છે, તેથી તેમનું મૂલ્ય અવગણતા. બરાબર. તો વિધુ કોણ? ઓનલી ફોર PQ. અવરોધ કેટલો આવી ગયો બાળકો? સ્મોલ r. કેટલું EMF ક્રેડિટ કરે છે? તો કે ઇપ્સાઇલોન જેટલું. કઈ રીતે કર્યું એ આપણે હમણાં સમજ્યા કે ભાઈ એના ઉપર શું લાગશે? બળ. અને એ બળને કારણે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે, V વેગથી અંદર જાય. તો આની અંદર શું ઉત્પન્ન થશે? પ્રેરિત EMF. અને એ પ્રેરિત EMF, તેથી ઉત્પન્ન થતું પ્રેરિત EMF, તેથી ઉત્પન્ન થતું પ્રેરિત EMF જેને શેના વડે દેખાડાય આપણે? ઇપ્સાઇલોન વડે. બરાબર. ઉત્પન્ન થતું પ્રેરિત EMF ઇપ્સાઇલોન છે. બરાબર. તેને કારણે PQ સળિયામાં ઉત્પન્ન થતો પ્રવાહ I બરાબર શું લખીએ ગાય? તો કે I બરાબર ઓહમનો નિયમ, I બરાબર V ના છેદમાં R. તો V ની જગ્યાએ આપણું EMF કેટલું છે? ઇપ્સાઇલોન. કારણ કે બેટરી જેવું જ કામ કરે. બરાબર. તો I બરાબર ઇપ્સાઇલોન ના છેદમાં હું લખીશું સ્મોલ r. આ મળી ગયો આપણે પ્રવાહ. બરાબર. સમીકરણ નંબર 1. હવે બાળકો પ્રવાહ છે તમારી પાસે, અને પ્રવાહમાં તમારી પાસે ગતિકીય EMF નું સમીકરણ વાપરી શકાય. કારણ કે આ કાળની રચના થઈ જુઓ જી, V જેટલા વેગથી અંદર જઈ રહ્યું, પ્રેરિત EMF કેટલું ઉત્પન્ન થાય? તો એના માટેનું આપણે સમીકરણ કાલે જ લેક્ચરમાં તાર્યું હતું, ને એ છે આપણું એપ્સાઇલોન બરાબર BVL બાવલી. તો અહીંયા આપણે જે છે એપ્સાઇલોનની કિંમત એ ત્યાં રાખીએ. બરાબર. પણ આપણે સૌથી પહેલા લખવું પડશે કે ભાઈ ગતિકીય EMF ઇપ્સાઇલોન ને કારણે જે ઉત્પન્ન થશે, ગતિકીય EMF ઇપ્સાઇલોન ને કારણે એ કેટલું બનશે? તો કે BVL થશે.
બરાબર. હવે એ જ BVL નો મારે શું કરવો છે? ઉપયોગ. ગતિકીય EMF ઇપ્સાઇલોન બરાબર BVL થશે. તો BVL ની કિંમત અહીંયા રાખો એટલે તો શું મળશે મને? જોઈએ. તેથી I ઇઝ ઇક્વલ ટુ ઇપ્સાઇલોન ની કિંમત હું રાખું? BVL ના છેદમાં R. ચાલો મળી ગયું. તો સમીકરણ નંબર મેળવું આપણે આ 2. શેની વેલ્યુ ગોતી આપણે? તો કે ભાઈ I ની ઉત્પન્ન થતો પ્રવાહ ક્યાંમાં? તો કે P અને Q તારમાં ઉત્પન્ન થતો જે પ્રવાહ છે એ પ્રવાહનું મેં મૂલ્ય મેળવી લીધું. ઓકે, સરસ. ચાલો ધ્યાન આપીએ બીજો કન્સેપ્ટ. હવે બાળકો આપણે ખબર છે કે ભાઈ L જેટલી લંબાઈ વાળો અને I જેટલો વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ તારને તમે ચુંબકીય ક્ષેત્રમાં રાખો, પણ કેવા ચુંબકીય ક્ષેત્રમાં? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. જો કન્સેપ્ટ આવો છે કે I જેટલી પ્રવાહ ધારિત, જેમાંથી I પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જેમની લંબાઈ L છે, એને તમે કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખો આવી રીતે. તો યાદ છે ને તમને, સળિયો ઉપર તરફ ફળે અને કા સળિયો નીચે તરફ ફળે. આવું કોને નિવેદન આપ્યું હતું? તો કે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે, જે એને દેખાડ્યું કે ભાઈ જ્યારે કોઈ પ્રવાહ ધારિત ભાગને હું સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર, બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર રાખું છું, ત્યારે એના પર શું લાગે બાળકો? બળ લાગે છે. તો અહીંયા પણ એ જ કન્સેપ્ટ થયો ભાઈ. L જેટલી લંબાઈ, I જેટલો પ્રવાહ નિર્માણ થયો, એની અંદર સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો એના ઉપર પણ શું લાગે? બળ લાગે. અને એ બળને નામ અપાય એમ્પિયર બળ. કયું કહેવાય? એમ્પિયર. 2 પ્રકારના બળ આપણે સમજવાનું છે. એક છે આપણું લોરેન્ઝ બળ, જે પણ ચુંબકીય ક્ષેત્રને કારણે લાગે, પણ એના વેગ સાથે ડિપેન્ડેબલ હોય વિદ્યુત ભારોના. જ્યારે એક એની લંબાઈ અને એમાંથી વહેતા પ્રવાહ સાથે ડિપેન્ડેબલ હોય EQ બળ, તો કે એમ્પિયર બળ. સમજીએ ચાલો કન્ડિશન. સમાન ચુંબકીય ક્ષેત્રમાં બરાબર, સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોણ ગતિ કરી રહ્યો છે? તો કે V જેટલા વેગથી PQ સળિયો, V જેટલા વેગથી PQ સળિયો ગતિ કરે છે, તેમજ તેમની લંબાઈ L છે અને તેમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? I છે. એમાંથી વહેતો પ્રવાહ I છે. પરિણામે લાગતું એમ્પિયર બળ, પરિણામે લાગતું એમ્પિયર બળ એ વેગની કઈ દિશામાં હશે? વેગની વિરુદ્ધ દિશામાં હશે. સમજાવું કઈ રીતે વિરુદ્ધ હશે પણ લખી દઈએ. વેગની વિરુદ્ધ દિશામાં હશે. લાગતું જે બળ છે એ વેગની કેવી દિશામાં હશે બાળકો? વિરુદ્ધ દિશામાં હશે. જોઈએ કઈ રીતે વિરુદ્ધ થાય. ચાલો એમ્પિયર રૂલ્સનો ઉપયોગ કરીએ અને એ નિયમ પ્રમાણે આપણે આપણી કન્ડિશન જોઈએ. બરાબર છે. તો લાગતું જે બળ છે વિરુદ્ધ દિશામાં કઈ રીતે છે જુઓ જી ભાઈ. એમ્પિયર રૂલ્સ ડાબા હાથના નિયમ પ્રમાણે જરાક ધ્યાન આપીએ. જે IL છે, I મીન્સ કે પ્રવાહ જે વહી રહ્યો છે નીચે તરફ વહી રહ્યો છે, મેગ્નેટિક ફિલ્ડ અંદર જઈ રહ્યું છે. તો જો જી મેગ્નેટિક ફિલ્ડ અંદર, મેગ્નેટિક ફિલ્ડ અંદર આ આંગળી છે અંદર જઈ રહી છે, મારી આંગળી એ નીચે છે અને અંગૂઠો આ તરફ છે. એટલે લાગતું બળ કઈ તરફ હશે? આ તરફ હશે. ફરીવાર મેગ્નેટિક ફિલ્ડ ક્યાં જઈ રહ્યું છે? અંદર તરફ. IL ક્યાં છે? નીચે તરફ. તો લાગતું બળ આ તરફ હશે. તો થશે આપણું જે કન્ડિશન છે એ બળ F આ તરફ, જેને નામ આપીએ આપણે F એમ્પિયર. બરાબર છે, FA. હવે જો તમારે વેગ અચળ રાખવો હોય, વેગ શું રાખવો છે? અચળ રાખવો છે, તો જેટલું બળ આ તરફ લાગે છે એટલું જ બળ આ તરફ રાખવું પડે, તો જ વેગ કેવો રહે? અચળ. ઇન કેસ જો એમ્પિયર બળ વધી જાય તો સળિયો અંદર જવાને બદલે ક્યાં નીકળી જાય? બહાર. અને જો અંદરનો વેગ વધી જાય તો સળિયો અંદર જવાનો. એટલે મારે અચળ વેગ રાખવા માટે એના ઉપર સમાન મૂલ્યનું હું લગાડવું પડશે બળ. એટલે મારે F એમ્પિયર બળની હું પીડી બાળકો જરૂરિયાત. અહીંયા શું કામ એમ્પિયર બળ ભણવું પડે? એનું કારણ કે સળિયાનો વેગ અંદર છે અને જો સળિયાનો વેગ અંદર હોય તો એના ઉપર એક બીજું બળ લાગે અને એ ક્યાં લાગતું હશે? એના વિરુદ્ધ દિશામાં, જે હંમેશા એના વેગનો શું કરે બાળકો? વિરોધ કરે. એટલા માટે જોઈએ એમ્પિયર બળનું સૂત્ર અને એના ઉપરથી એના સમીકરણો તારવીએ. તેથી આવું થશે. એમ્પિયર બળ જોવું જી, F બરાબર IL ક્રોસ B. તો ક્રોસિંગ દૂર કરી દો તો ILB સાઇન. હવે કેટલો એંગલ બને છે એ જરાક જોવું છે. તમારું IL મીન્સ કે તમારો I આ તરફ છે
અને L પણ આ તરફ છે, કારણ કે P થી Q તરફ ઇલેક્ટ્રોન હું કરી રહ્યા છીએ સ્થાનાંતર, એટલે કરેલું સ્થાનાંતર પણ આ તરફ છે, એટલે IL આમ પણ મેગ્નેટિક ફિલ્ડ ક્યાં જઈ રહ્યું છે? અંદર, બરાબર છે? મેગ્નેટિક ફિલ્ડ અંદર અને IL આમ છે, મેગ્નેટિક ફિલ્ડ અંદર અને IL નીચે તરફ છે, તો બે વચ્ચેનો એંગલ જોવો જી, તમારું મેગ્નેટિક ફિલ્ડ અંદર તરફ છે અને IL નીચે તરફ છે, તો બે વચ્ચેનો એંગલ કેટલો થશે? 90 ડિગ્રી. અને આપણે 2 ડાયમેન્શનમાં ભણીએ, 3 ડાયમેન્શનમાં સોરી, મેગ્નેટિક ફિલ્ડ ક્યાં જાય છે? અંદર તરફ, અને IL ક્યાં પડી રહ્યો છે? નીચે તરફ. તો આપણે દેખાય છે કે ભાઈ લગભગ બે વચ્ચેનો ખૂણો કેટલો પડી રહ્યો છે? 90 ડિગ્રી. તો અહીં હું રાખીશું sin 90. તો sin 90 ની વેલ્યુ કેટલી થઈ જાય બાળકો? 1. એટલે પરિણામે આપને આવું મળશે કે ભાઈ F બરાબર ILB, બરાબર. આ લાગતું શું મળી ગયું આપને? બળ. પણ કયું બળ છે? તો કે એમ્પિયર બળ છે. પણ સાહેબ અહીંયા I ની કિંમત હું રાખી શકો એ સમીકરણ 2 પરથી, બરાબર. તો રાખીએ સમીકરણ 3 માં સમીકરણ 2 ની કિંમત રાખતા, એટલે મને શું મળી જાય? બળ. સમીકરણ 3 માં સમીકરણ 2 ની કિંમત રાખતા, કિંમત રાખશો એટલે શું થાય? જોવો જી ભાઈ, F એમ જ I ની કિંમત રાખીએ BVL ના છેદમાં સ્મોલ r, બરાબર છે, ઇન્ટુ આવશે તો કે L ઇન્ટુ B, તો L ઇન્ટુ L એટલે L સ્ક્વેર, B ઇન્ટુ B એટલે B સ્ક્વેર. તો સમીકરણ તૈયાર થયું F બરાબર B સ્ક્વેર L સ્ક્વેર V ના છેદમાં r. સમીકરણ નંબર મેળવ્યું 4, બરાબર. આ બધા યાદ રાખશું. આના પછીનું જે ઉદાહરણ છે એમાં આપણે ઉપયોગ કરવાનો છે. તો આ મળી ગયું આપણે સમીકરણ નંબર 4. હવે સમીકરણ 4 એટલે કે લાગતું શું મળી ગયું બાળકો? બળ મળી ગયું. હવે ઈ લાગતું બળ કોના ઉપર મળ્યું? તો કે સળિયા ઉપર મળ્યું. હવે સળિયાને મારે અચળ વેગથી ગતિ કરાવી છે આ તરફ અંદર તરફ, તો એના ઉપર સતત શું કરવું પડે? કાર્ય. શું કામ સતત કાર્ય કરવું પડે? જોવો જી, એનાથી એક વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, એટલા મારે એના ઉપર સતત કાર્ય કરવું પડે. અને એ કાર્ય કેટલું થાય? તો એ કાર્ય આપણે જાણવું છે. શું કામ? તો કે એકમ સમયમાં કરેલું કાર્ય એટલે શું દેખાડ દેશે? પાવર. તો સીધો જ આપણો કોન્સેપ્ટ લઈએ કે ભાઈ અહીંયા કેટલું કાર્ય થાય, પણ કોના સાથે? તો કે સમય સાથે લઈએ. એટલે આપણે જે સમીકરણ વાપરવાના છીએ સીધું શેનું વાપરવાના છીએ? પાવરનું. આમ સળિયા વડે એકમ સમયમાં થયેલું કાર્ય, આમ PQ સળિયા વડે એકમ સમયમાં થયેલું કાર્ય કેટલું થશે ભાઈ? એકમ સમયમાં થયેલું કાર્ય જરાક જોઈએ, ધ્યાન આપો ભાઈ. એકમ સમયમાં થયેલું કાર્ય એટલે પાવર, અને પાવરનું સૂત્ર શું છે? તો ભાઈ કાર્યના છેદમાં સમય. પણ કાર્ય એટલે આમે લખીએ ગાય બળ ગુણ્યા સ્થાનાંતર ના છેદમાં સમય. તો સ્થાનાંતરના છેદમાં સમય એટલે શું થાય બાળકો? સ્થાનાંતરના છેદમાં સમય એટલે તો વેગ થઈ જાય. તો થઈ જશે સમીકરણ F ડોટ V. સમીકરણ નંબર મેળવું આપણે આ 5, બરાબર. ચાલો, તો P મારે પાવર જોતો હશે તો મારી પાસે F નું સમીકરણ છે, અહીં રહ્યું. F આપણે મેળવી દીધું. તો સમીકરણ 4 ની કિંમત ક્યાં રાખીએ? સમીકરણ 5 માં. એટલે આપણે શું મળી જાય? પાવર. તેથી સમીકરણ 4 ની કિંમત, સમીકરણ 4 ની કિંમત સમીકરણ 5 માં રાખતા તો શું મળશે? પાવર. અને એ પાવર P બરાબર F ની વેલ્યુ કેટલી રાખું ભાઈ? F ની વેલ્યુ એર્યુ B સ્ક્વેર L સ્ક્વેર V ના છેદમાં R. B સ્ક્વેર L સ્ક્વેર V ના છેદમાં R ડોટ V. V ઇન્ટુ V, V સ્ક્વેર. તો પાવરનું જે સમીકરણ મળ્યું P બરાબર B સ્ક્વેર L સ્ક્વેર V બાય R. સમીકરણ નંબર મળ્યું 6. આ એ સમીકરણ છે કે તમે સળિયા ઉપર કેટલું કાર્ય કરો છો એ એકમ સમયમાં એ, બરાબર. આ એ સમીકરણ છે. હવે જો આની અંદર પ્રવાહ વહેતો હોય I જેટલો અને એમની પાસે અવરોધ R હોય તો આપણે હજી એક સમીકરણ પણ વાપરી શકીએ. અને એ સમીકરણ કયું છે બાળકો? તો કે P બરાબર I સ્ક્વેર R વાળું સમીકરણ છે. કારણ કે પાવરનું જે સમીકરણ છે કેટલું છે? તો કે P બરાબર I સ્ક્વેર R. સોરી, સમીકરણ છે ને. આ જે પાવર મેળવો ને કયો પાવર છે? તમે કરેલું કાર્ય. કે ભાઈ મેં સળિયા ઉપર કેટલું કાર્ય કર્યું અને એ સળિયાને મેં અંદર ધક્કો માર્યો તો એમાં EMF ઉત્પન્ન થયું અને એ EMF વડે કેટલું કાર્ય થયું એ જાણવું છે. તો હવે સળિયાના EMF વડે થતું
કાર્ય, પણ કેવા સમયમાં? તો કે એકમ સમયમાં. જોઈએ સળિયાના ઈએમએફ વડે એકમ સમયમાં થતું કાર્ય. તો સળિયાના ઈએમએફ વડે એકમ સમયમાં થતું કાર્ય કેટલું હોય? તો જોઈએ, સમજીએ બાળકો. તો ફરી એકમ સમયમાં કાર્ય એટલે શેની વાર્તા કરવી પડશે? પાવરની. તો પાવરનું સમીકરણ આપીએ. પાવરનું સમીકરણ P બરાબર, હવે ઈએમએફ વડે થાય એટલે પ્રવાહ વહે I જેટલો, સળિયાનો અવરોધ R છે, તો સમીકરણ તૈયાર થાય I² સ્મોલ r. પણ બાળકો આપણી પાસે I ની વેલ્યુ છે સમીકરણ 2 પરથી, તો I ની વેલ્યુ અહીંયા સ્ક્વેર છે એટલે આવું થાય કે P = B² L² V² ના છેદમાં R² ઇન્ટુ R. ક્યાંથી લઈ આવ્યા? તો કે સમીકરણ 2 પરથી. હવે તમે સમીકરણ 2 પરથી લાવ્યા એટલે R ને શું કરી દેશું? કેન્સલ. તો પાવરનું સમીકરણ મને મળે P = B² L² V²/R. સમીકરણ નંબર 7. સમીકરણ 6 અને 7 એક્ઝેક્ટ મૂલ્યો સમાન આવ્યા. એનો અર્થ કે તમે કરેલું કાર્ય એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફવામાં આવે છે અને એ જ આપણો પાવર છે. P = I²R. બરાબર. તો આ સમીકરણો ખાસ યાદ રાખશો. લખાશે હું સમીકરણ 6 અને 7 પરથી. તો આવું લખીએ ગાય કે સમીકરણ 6 અને 7 પરથી, સમીકરણ 6 અને 7 પરથી એવું કહી શકાય કે બાહ્ય બળ વડે થયેલું કાર્ય એ પહેલા ઈએમએફ અને પછી ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય છે. બરાબર. હું તો કે સમીકરણ 6 અને 7 પરથી હું કહી શકાય બાહ્ય બળ વડે થયેલું કાર્ય. બાહ્ય બળ વડે થયેલું કાર્ય પહેલા શેમાં વેડફાય? હું ઉત્પન્ન કરવા? ઈએમએફ ઉત્પન્ન કરશે અને એ ઈએમએફ વડે ઉત્પન્ન થઈ ગયું પાછી ઈએમએફ શેમાં રૂપાંતર કરી નાખશે ને? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય છે. તો આ થયું બાળકો આપણા ઉર્જા વિચારના એક માત્રાત્મક અભ્યાસ. શું કર્યું છે? બિલકુલ સિમ્પલ છે કે આપણો જે પ્રયોગ છે, આપણું જે કન્ડિશન છે એને જ આપણે લીધી. જેમાં PQ ને કેટલો નામ આપ્યો? અવરોધ R. કેટલું ઈએમએફ ઉત્પન્ન થાય? ઇપ્સાઇલોન જેટલો. તો સૌથી પહેલા I મેળવી લીધો. I બરાબર BVL / R વાળું સમીકરણ. બરાબર. કારણ કે અહીંયા ગતિકીય ઈએમએફ નો કન્સેપ્ટ આવે એટલે અહીંયા BVL રાખવું પડે. ફેરાડેનો નિયમ ચાલે નહીં. ત્યારબાદ આપણે એવું કીધું કે ભાઈ V જેટલા વેગથી સળિયો ક્યાં ગતિ કરી રહ્યો છે? અંદર ગતિ કરી રહ્યો. બીજામાં I જેટલો પ્રવાહ નિર્માણ થઈ રહ્યો બાળકો. હવે સળિયો અંદર ગતિ કરે ને ત્યારે આપણે કન્સેપ્ટ ભણીને આવ્યા છે કે જ્યારે કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત પ્રવાહધારી તારને રાખો એટલે એમ્પિયરના નિયમ પ્રમાણે એના ઉપર બળ લાગે અને એ બળનું સમીકરણ આપણે તાર્યું F બરાબર IL × B પ્રમાણે. અને આપણું જે કન્ડિશન છે આમ છે, IL નીચે છે, મેગ્નેટિક ફિલ્ડ આમ છે, તો લાગતું બળ આ તરફ છે. પરિણામે જે બળ છે એ તમારા વેગનો વિરુદ્ધ દિશામાં લાગે અને જો વેગની વિરુદ્ધ દિશામાં લાગે તો સળિયાને અંદર ધક્કો મારવા માટે મારે એના ઉપર સતત શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને એ કારણોસર જે સમીકરણ પ્રાપ્ત થયું એ થયું IL × B ILB sin 90. વેલ્યુ રાખી દીધી sin 90 ની. sin 90 શું કામ થયું એ આપણે સમજી લીધું છે આપણા લેક્ચરમાં. તો F બરાબર ILB. I ની શું રાખી બાળકો? વેલ્યુ. હવે સતત એકમ સમયમાં કાર્ય કરો તો મળે પાવર. તો પાવરનું સમીકરણ તારવી દીધું અને એ પાવર મેળવો તમારા કાર્યનો. પણ સળિયાની અંદર એક ઈએમએફ ક્રેડિટ થાય અને એ ઈએમએફ ને કારણે અને અવરોધ R ને કારણે કેટલી ઉષ્મા વેડફાય તો એનું સમીકરણ આપણે અહીંયા તાર્યું. તો આ થયો આપણો ઉર્જા વિચારણાનો કન્સેપ્ટ. હવે એક ફેરાડેની અગત્યની સાબિતી હતી એ એના વિદ્યુત ભારો અને એના ફ્લક્સ સાથેના કન્સેપ્ટ છે. જોઈએ ફેરાડેના નિયમ પ્રમાણે વિદ્યુત ભાર અને ફ્લક્સ વચ્ચેનો સંબંધ.
કોના નિયમ પ્રમાણે? તો કે ફેરાડેના નિયમ પ્રમાણે. વિદ્યુત ભાર અને ફ્લક્સ વચ્ચેનો સંબંધ. ચાલો જી ધ્યાન આપીએ. સૌથી પહેલા ફ્લક્સ અને ફેરાડે. તો ફેરાડેના નિયમમાં એક જ કન્ડિશન ભણ્યા છે. શું ઉત્પન્ન કરે? તો કે ઈએમએફ ઉત્પન્ન કરે. અને એ ઈએમએફ નું વેલ્યુ આવી લખીએ કે ઇપ્સાઇલોન બરાબર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. એકમ સમયમાં બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ એ ગુચળામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરે. પણ કેવી દિશામાં? તો કે વિરુદ્ધ દિશામાં. એટલે માઇનસ નિશાની છે એ અહીંયા શું દેખાડે છે? દિશા દેખાડે છે, નહીં કે મૂલ્ય. સેમ કન્ડિશન વિદ્યુત ભાર સાથે ઇપ્સાઇલોનનું સમીકરણ પણ વાપરી શકું, કારણ કે ઇપ્સાઇલોન એ જ વોલ્ટેજ છે, બીજું કાંઈ નહીં. પ્રેરિત ઈએમએફ એક ધન બને, બીજો ઋણ બને, બેટરી જેવું કામ આપે, બરાબર. તો એનું જે છે ને ઇપ્સાઇલોન કહું તો ઇપ્સાઇલોનનું સમીકરણ શું થાય? અવરોધના નિયમ પ્રમાણે. તો એનું સમીકરણ તો કંઈક આવું થાય, આઈ ઇન્ટુ સ્મોલ આર. કારણ કે પીક્યુ નો જે તાર છે એમાં કેટલો અવરોધ છે? સ્મોલ આર જેટલો. પણ આઈ એટલે શું લખી ગઈ બાળકો? તો આપણે એ ખબર છે કે આઈ એટલે આવું લખી ગઈ સાહેબ કે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારના જથ્થાને એનો વિદ્યુત પ્રવાહ આઈ બોલીએ છે ઇન્ટુ આર દેખાડીએ. તો સમીકરણ નંબર આપણું આ 1, સમીકરણ નંબર આપણું આ 2. જોવો જી સમીકરણ 1 અને 2 ની વેલ્યુ સરખાવી છે. માઇનસ નિશાની અહીંયા દિશા દેખાડે, હું અવગણી પણ લઈ શકું, બરાબર. અને ન લખું તો પણ ચાલે, પણ મેં લખ્યું છે, પણ અવગણી લઈએ આને. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, અહીંયા ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી અપોન આર છે. તો સમીકરણ બંનેને સરખાવી દઈએ. તો સમીકરણ 1 અને 2 પરથી હું લખીએ છે, જોઈએ જી, ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇન્ટુ આર, બરાબર. આવું થશે ને? તો ડેલ્ટા ટી કેન્સલ. જો તમારે ડેલ્ટા ક્યુ જોઈએ એટલે તમારે વિદ્યુત ભાર જોઈએ છે, તો વિદ્યુત ભાર એટલે ડેલ્ટા 5 ના છેદમાં આર. તો આમ કહી શકાય એકમ ક્ષેત્રફળ દીઠ બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ એ શું આપે છે? બદલાતા જતા વિદ્યુત ભારો આપે છે. અને એને કારણે જ સળિયામાં બાળકો શું ઉત્પન્ન થાય? પ્રેરિત ઈએમએફ. તો આ થઈ ફેરાડેના નિયમની અગત્યની સાબિતી. રેડી? ઉર્જા સંરક્ષણનો વિચારના એક માત્રાત્મક ખ્યાલ, અને આપણે શું ભણ્યું? ફેરાડેના નિયમની અગત્યની સાબિતી. હવે આપણો નેક્સ્ટ કન્સેપ્ટ ઘુમરી પ્રવાહ. પણ ઘુમરી પ્રવાહ આ વખતના સિલેબસમાં છે નહીં, એટલે આપણે સીધું જ આવવાના છીએ પ્રેરકત્વ, બરાબર. ઇન્ડક્ટન્સ જોઈએ, મૂળભૂત કન્સેપ્ટ એના. પ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના ભાગો. ઇન્ડક્ટન્સ ખાસ હવે પછીનું જે ચેપ્ટર છે એમાં આપણે આ પ્રેરક તત્વ વિશે જ વાત કરવાનું છે. એટલે કે ઇન્ડક્ટર વિશે વાત કરવાની છે. શેના વિશે વાત કરવાની છે ભાઈ? ઇન્ડક્ટર. જેમ આપણે બોલીએ ને કેપેસિટરને કેપેસિટન્સ હોય, એમ ઇન્ડક્ટરને પોતાનું પ્રેરકત્વ હોય, બરાબર. અવરોધને પોતાનું રેઝિસ્ટન્સ હોય, એમ ઇન્ડક્ટરને પણ પોતાનું ઇન્ડક્ટન્સ હોય. શબ્દો બરાબર સમજો. એટલે આપણે પછીનું જે ચેપ્ટર છે 7મું, એમાં એલ, સી અને આર ની વાત કરવી છે, બરાબર. જોઈએ મૂળભૂત કન્સેપ્ટ પ્રેરકત્વ. હવે બાળકો આપણે એક વસ્તુ જોઈ છે ફેરાડેના નિયમમાં કે ભાઈ જો ગુચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવે તો એ ગુચળાનું ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી શકાય. હવે ગુચળાની અંદર ચુંબકીય ફ્લક્સ ક્ષેત્ર ક્યારે બદલાય? તો એના માટેની એક સરસ મજાની આકૃતિ દોરી અને સમજી લઈએ કે ભાઈ મારી પાસે એક ગુચળું છે અને એમાં ગેલોનોમીટર જી છે, અને અહીંયા એક બીજું ગુચળું છે, એમાંથી હું વહેડાવું છું તો કે વિદ્યુત પ્રવાહ વહેડાવું છું. હવે આની અંદર જે વિદ્યુત પ્રવાહ વહે તો આની અંદર શું ઉત્પન્ન થશે? તો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થવી જોઈએ, અને જો એમાંથી પસાર થાય તો પેલા ગુચળાના ચુંબકીય ફ્લક્સમાં શું થાય? ફેરફાર થાય. અને એ ચુંબકીય ફ્લક્સના ફેરફારને કારણે આની અંદર શું ઉત્પન્ન થાય? પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. હવે મૂળભૂત કન્સેપ્ટ સાહેબ, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બદલાવી કઈ રીતે? તો એના માટે એક જ ઘટના ઘટે કે જો તમે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરો, બરાબર. વિદ્યુત પ્રવાહ વધારો, વિદ્યુત પ્રવાહ ઘટાડો. જો તમે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરો
તો આ પોસિબલ છે. એટલે આપણે કાલેના લેક્ચરમાં આની પહેલાના લેક્ચરમાં આવું જ લખ્યું હતું કે ભાઈ બદલાતો જતો વિદ્યુત પ્રવાહે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ બદલાતું જતું ફ્લક્સ ઉત્પન્ન કરે અને બદલાતું જતું ફ્લક્સ એ પ્રેરિત EMF ઉત્પન્ન કરે. આ is proportional to B, B is proportional to delta 5 અને delta 5 is proportional to epsilon. બરાબર. તો અહીંયા સીધા જઈને ન આવી ભાઈ કે બદલાતું જતું બીને તો જવા દઈએ. બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ એ I ના સમપ્રમાણમાં જ હોય. જોઈએ ચાલો ભાઈ ધ્યાન આપીએ. હવે તમે જે ફ્લક્સ છે ને બે રીતે બદલી શકો. કઈ બે રીતે? તો કા B બદલો કા A બદલો, પણ હવે આપણે અહીંયા એને બદલવાનો છે નહીં. એટલે એને કેવો રાખી દેવાનો છે બાળકો? ફિક્સ. બરાબર. તો બે આકૃતિ આપણે અહીંયા દોરવી છે, સમજીએ પહેલા. કોઈ પણના ફ્લક્સમાં કઈ રીતે ફેરફાર કરી શકાય? તો કે કા એનું ક્ષેત્રફળ બદલવાનું, કા એનો B બદલવાનું, કા થીટા બદલવાનું. હવે તમારે અહીંયા A નથી બદલવાનું, એટલે કે ગૂંચળાનું ક્ષેત્રફળ તમે બદલતા નથી. આની સાથે આપણે શું જોડી દીધું? તો કે ગેલ્વેનોમીટર G. બરાબર. શું જોડ્યું? ગેલ્વેનોમીટર G. અને એક બીજું ગૂંચળું છે મારી પાસે, જેમાંથી મારે શું વહેડાવવો છે? વિદ્યુત પ્રવાહ વહેડાવવો છે, જેને મેં બેટરી અને કળ કે મારફતે જોડી દીધું છે. પણ અહીંયા હું રિહોસ્ટર જોડીશ. રિહોસ્ટર એટલા માટે જોડીશ, રિહોસ્ટર એટલે બીજું કાંઈ નહીં, ચલિત અવરોધ, જેથી કરીને હું વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં શું કરી શકું? ફેરફાર, RH. બરાબર. જેને કહેવાય રિહોસ્ટર, ચલિત અવરોધ. આપણી બેટરી ઇપ્સાયલોન અથવા વી રાખીએ નામ જે હોય એ. ચાલો, કેટલો પ્રવાહ પસાર થશે? I જેટલો પ્રવાહ પસાર થાય. પણ I ના મૂલ્યમાં જો હું ફેરફાર કર્યા રાખું તો આ B જે સોલેનોઇડ છે એની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં શું થયા રાખે? ફેરફાર થયા રાખે. જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો મારે ક્ષેત્રફળ નથી બદલવાનું, એમની વચ્ચેનો એંગલ નથી બદલવાનો, ફક્ત ને ફક્ત B નું મૂલ્ય બદલવું છે. અને B નું મૂલ્ય કોના ઉપર ડિપેન્ડેબલ છે? તો કે I ઉપર ડિપેન્ડેબલ છે. એને કારણે આ જે B ની જે ક્ષેત્ર રેખાઓ બદલાશે એ બધી જ ક્ષેત્ર રેખાઓ શેમાંથી પસાર થશે? તો કે ભાઈ આ જે પેલું ગૂંચળું છે એની અંદર પસાર થાય, એટલે એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરે. અને એ ચુંબકીય ફ્લક્સના ફેરફારને કારણે આની અંદર શું ઉત્પન્ન થાય? પ્રેરિત EMF. એટલે વાત એવી છે બાળકો, ઉત્પન્ન શું કરવાનું છે? તો કે પ્રેરિત EMF. તો કોને કારણે ઉત્પન્ન થયું? તો કે બીજાને કારણે ઉત્પન્ન થયું. કોનામાં ઉત્પન્ન થયું? તો કે પહેલામાં ઉત્પન્ન થયું. એટલે એને કહેવાય અન્યોનય પ્રેરકત્વ. બે ભાગ. અન્યોનય એટલે તો કે બીજાને કારણે મારી અંદર પ્રેરકત્વ ઉત્પન્ન થયું અને એને બોલાય અન્યોનય. ઘણીવાર આપણે જોયું હોય કે ભાઈ બીજા બહુ સારો બંગલો બાંધે, ગાડી લઈ આવે, એટલે આપણે એમ થાય કે ભાઈ મારે આવું કંઈક કરવું છે. બરાબર. ગમે ત્યાંથી પૈસા હું કમાઈશ, મહેનત કરીશ, પણ એના જેવું મારે બનવું છે. એટલે એની પ્રેરણા તમે લીધી, તો તમે એના જેવા બનવા હાટું કામ કરો છો. તેનો અર્થ તમારી અંદર શું ઉત્પન્ન થયું? પ્રેરકત્વ. બરાબર. બે હોય, કાં સેલ્ફ હોય અને કાં મ્યુચ્યુઅલ હોય. સેલ્ફ એટલે ખુદ પોતાના ઉપર, કોઈ બીજા શું કરે છે એની સાથે મારે કાંઈ લેવા દેવા છે નહીં, મારે શું કરવું છે એ એટલે સેલ્ફ. હવે સેલ્ફમાં શું થશે બાળકો? આ જ કન્ડિશન, ખાલી એક ગૂંચળું હટી જાય, અહીંયા હું જોડી દેવામાં આવે ગેલ્વેનોમીટર. આ છે એ છે અન્યોનય પ્રેરક તત્વની આકૃતિ. અન્યોનય પ્રેરક તત્વ આવું પણ થઈ શકે. બીજામાં આ પેલામાં પ્રવાહ વહેડાવો તો બીજામાં ઉત્પન્ન થાય, અને બીજામાં પ્રવાહ વહેડાવો તો પેલામાં ઉત્પન્ન થાય. ટૂંકમાં એકાદો પ્રવાહ વહેવો જોઈએ, પણ કેવો? તો કે બદલાતો જતો પ્રવાહ વહેવો જોઈએ. આ થયું અન્યોની. હવે જોઈએ આત્મપ્રેરક તત્વ. તો આત્મપ્રેરક તત્વમાં બીજું કઈ છે જ નહીં, એક જ ગૂંચળું. અને ખુદ ગૂંચળું પોતાના ચુંબકીય ફ્લક્સમાં શું કર્યા રાખે? ફેરફાર. હવે આપણે જાણીએ છીએ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવો હોય તો ક્ષેત્રફળ તો બદલવાનું છે નહીં. તો શું બદલાવી જોઈએ? ક્ષેત્રરેખા બદલાવી જોઈએ બાળકો. અને ક્ષેત્રરેખા ત્યારે જ બદલાય જો એના I માં ફેરફાર કરવામાં આવે. અને I માં ક્યારે ફેરફાર થાય? જોઈએ ભાઈ, હું જોડી દઈએ અહીંયા રિહોસ્ટર, ચલિત અવરોધ. જો તમારા I ના મૂલ્યમાં બદલાવ આવે તો આની સાથે સંકળાયેલી ક્ષેત્રરેખાઓ બદલ્યા રાખે. અને જો ક્ષેત્રરેખાઓ બદલાય તો ગૂંચળાનું ચુંબકીય ફ્લક્સ બદલાય. તો ટૂંકું ને ટચ આ બે ઉપરથી આપણે શું સમજ્યા છીએ કે એક અન્યોનય હોય અને બીજું જે આ છે એને કહેવાય આત્મપ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ. અને આને બોલાશે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ.
બીજા પર આધાર નાખનારું એ મ્યુચ્યુઅલ અને ખુદ પર આધાર રાખનારું એ સેલ્ફ ઇન્ડક્ટન્સ. ચાલો આટલું સમજાઈ જાય. હવે આગળ વધીએ આપણા કન્સેપ્ટમાં. તો બાળકો આ બે આકૃતિ પરથી આપણે એ ખબર પડી, પ્રવાહ બદલાવો તો બી બદલાય ને બી બદલાય તો ડેલ્ટા ફાઈ બદલાય. તો સીધું જ કયો નહીં ભાઈ કે ભાઈ આઈ ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા ફાઈ. વાયા વાયા શું કામ કરવું જોઈએ? તો આપણે સીધું જ જવું છે. ઘણા હોય ને વાયા વાયા કે આપણે કોઈ રસ્તો પૂછીએ તો એમ કે ભાઈ અહીંથી તમે આમ જાઓ ને આમ જાઓ ને આમ જાઓ, પણ સીધો જ કે ને અહીંથી ન્યા જ જાય એમ ભાઈ. તો કાંઈ ઉપાધિ નહીં, ભલે વચ્ચે જ્યાંથી જાવ ત્યાં મને હું વાંધો છે. તો મૂળ કન્સેપ્ટ એ છે કે આપણે વાયા વાયા નથી કરવું, કે વાયા વાયા મીન્સ આઈ ઇઝ પ્રપોર્શનલ ટુ બી, બી ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા ફાઈ. સીધું જ કેવું છે કે ભાઈ આઈ ઇઝ ઓનલી ઓન ધ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા ફાઈ. લખીએ લખાણ અને સમજીએ આગળના કન્સેપ્ટ. આમ ગૂંચળાની અંદર પ્રેરકત્વ કોઈ અન્ય ગૂંચળામાં થી વહેતા પ્રવાહને કારણે કે પોતાનામાંથી વહેતા પ્રવાહને કારણે ઉત્પન્ન થાય છે. બરાબર, મેં પ્રેરક તત્વ લખ્યું છે, તમે આમે લખી શકો. ગૂંચળાની અંદર ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર એ અન્ય ગૂંચળામાંથી વહેતા પ્રવાહને કારણે કે પોતાનામાંથી વહેતા પ્રવાહને કારણે ફેરફાર થાય છે. પણ આપણે ફેરફારને સીધું જ નામ આપી દીધું. હું ભાઈ? પ્રેરકત્વ. બરાબર, એટલે ચુંબકીય ફ્લક્સની હમણાં વાત કરી લઈશ, પણ મેં સીધું જ આવું સ્ટેટમેન્ટ આપી દીધું કે ગૂંચળાની અંદર જે પ્રેરક તત્વ ઉત્પન્ન થાય એ કા બે ને કારણેસર થાય, કા પેલા બીજાના ગૂંચળામાં પ્રવાહમાં ફેરફાર થયા રાખે તો, અને કા બીજા પોતાના જ ગૂંચળામાં ફેરફાર થાય તો. બરાબર છે, એટલે આપણે કહીએ કે ભાઈ બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ એ પ્રવાહ આઈના સમપ્રમાણમાં હોય. એટલે કે બદલાતું જતું ગૂંચળાનું બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ એ પ્રવાહ આઈના સમપ્રમાણમાં હોય છે. જો પ્રવાહ આઈના સમપ્રમાણમાં લખીએ ગાય બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ, એટલે બદલાતા જતાને શું નામ આપીએ છીએ આપણે? ડેલ્ટા ફાઈ. તેથી ડેલ્ટા ફાઈ ઇઝ પ્રપોર્શનલ ટુ આઈ. સમીકરણ નંબર 1. બરાબર, આવું થયું. હવે બાળકો અહીંયા તો એક આટાની વાત થાય, પણ સાહેબ જો આવા એન આટા હોય તો, અને બધાનો આકાર સરખો છે, આપણે શું નથી બદલતા, એનો આકાર ચેન્જ કરતા નથી. આકાર ચેન્જ ન કરો એટલે દરેક આટા વડે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ લગભગ કેવું થાય? સમાન. પણ એક આટા વડે 5 જેટલું, તો બીજા આટા વડે 25 જેટલું, ત્રીજા આટા વડે 35 જેટલું. તો હવે એન આટા હોય તો કેટલું થશે? તો કે n5. પણ n5 કોના સમપ્રમાણમાં જ હોય? એ આઈના સમપ્રમાણમાં હોય. એટલે એક ઘટક આઈના સમપ્રમાણમાં હોય તો બધા ઘટકો પણ કોના સમપ્રમાણમાં હોય? આઈના સમપ્રમાણમાં જ હશે. બરાબર છે. ચાલો, લોકડાઉન બધાને લાગુ પડ્યું હતું, સમજાય? ટૂંકુંટા શેરીની અંદર ગમે એ જ્ઞાતિ રહેતી હોય એ લોકડાઉન આઈ કહી દો અને ડેલ્ટા ફાઈવ તમારી શેરીવાળા માણસો ગયો તો બધાને લાગુ પડ્યું હતું ને. જ્યારે પોલીસ વાળા આવે તે બધા અંદર કરી જાય. એનો અર્થ શું છે? એ પ્રપોઝલ ટુ આઈ છે. પછી એક આટો હોય તો ભલે, બે આટા હોય તો ભલે, 10 આટા હોય તો ભલે, પણ જે ગૂંચળામાં ફ્લક્સ ઉત્પન્ન થાય બદલાતું જતું એ કોના સમપ્રમાણિતમાં છે? તો કે આઈના સમપ્રમાણિતમાં છે. તો લઈએ આગળનો કન્સેપ્ટ. જો ગૂંચળાના આટાઓનું ક્ષેત્રફળ ન બદલાતું હોય ગૂંચળાના જે આટાઓ છે એનું શું નથી બદલતા? ક્ષેત્રફળ ન બદલાતું હોય તો દરેક આટાના ફ્લક્સનો
કુલ સરવાળો એ પણ કુલ સરવાળો એટલે કે n5 એકમાં 5 તો n માં કેટલું તો કે n5 કુલ સરવાળો એ પ્રવાહ તે ગૂંચળામાંથી વહેતા પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. તો શું લખીશું તો કે ભાઈ કેટલા તો કે કુલ આટા મારી પાસે દાખલા તરીકે n છે. આ ગૂંચળામાં કેટલા આટા છે n. અહીંયા પણ કેટલા આટા છે બાળકો તો કે n જેટલા છે. તો જોવો જી એકમાં 5 જેટલું તો n માં કેટલું થાય n5 એટલે કુલ સરવાળો n5 is proportional to I. સમીકરણ નંબર 2. હવે જો પ્રપોર્શનલની નિશાની દૂર કરો તો આપણે l રાખવો પડશે. તેથી n5 is equal to li, જ્યાં l ને આત્મ પ્રેરકત્વ અચળાંક બોલાય. શું બોલાશે? આત્મ પ્રેરકત્વ અચળાંક. સોરી, આત્મ પ્રેરકત્વ અચળાંક નહીં, ખાલી પ્રેરકત્વ અચળાંક. શું બોલાશે આને ભાઈ? પ્રેરકત્વ અચળાંક. ચાલો તો l ને સૂત્રનો શું બનાવી દઉં કરતા, કારણ કે l જ મારું પ્રેરકત્વ છે. તેથી l n5 by I. તો ઘણા બાળકો હવે આવું લખશે કે ગૂંચળાનું પ્રેરક તત્વ કોને ચલિત છે, કોની સાથે બદલાય? તો એમ કે જો ગૂંચળાનું પ્રેરક તત્વ phi બદલાય એટલે l સમપ્રમાણ, એટલે કે phi વધે તો l વધે અને I ઘટે તો પણ l વધે. હવે ખાસ યાદ રાખવાનું છે, આ કેપેસિટર જેવી રચના છે. કારણ કે કેપેસિટરમાં આપણે શું લખતા હતા સૂત્ર તો કે કેપેસિટરનું સૂત્ર C બરાબર Q by V. તો એમ કહીએ ને કે C એ Q સાથે નથી બદલાતું અને V સાથે બદલાતું નથી. બરાબર. તો કોની સાથે C બદલાય? તો આપણે યાદ છે C બરાબર ઇપ્સાઇલોન 0 A ડિવાઈડ બાય D. એટલે કે પ્લેટોનું કેપેસિટન્સ એમની બે વચ્ચેનું અંતર D ઇપ્સાઇલોન નોટ અને કોની સાથે બદલાઈ રહ્યું છે? એના ક્ષેત્રફળ સાથે બદલાઈ રહ્યું છે. પરંતુ Q અને V સાથે એને કાંઈ લેવા દેવા છે નહીં. એ જ રીતે આત્મ પ્રેરક તત્વ 5 અને I સાથે કોઈ જાતનું લેવા દેવા નથી, કારણ કે n તો નંબર ઓફ ટર્ન્સ છે 5 અને I. તો મૂળ કન્સેપ્ટ શું છે? L એ ગૂંચળાની ભૂમિતિ એટલે ગૂંચળાના આકારની ભૂમિતિ. બરાબર. ગૂંચળા કયા આકારનું છે? ગૂંચળાના આકારની ભૂમિતિ અને ગૂંચળું કયા મટીરિયલનું બન્યું છે, એટલે કે ગૂંચળાના બંધારણ પર આધાર રાખે છે. ગૂંચળું કયા મટીરિયલનું બન્યું છે, એની અંદર કયા પરમાણુઓ છે, કયા પદાર્થમાંથી બનાવવામાં આવ્યું છે એના ઉપર અને એનો આકાર ઉપર આધાર રાખે, નહીં કે n5 અને નહીં કે I. બરાબર. સેમ કન્ડિશન કેપેસિટર. કેપેસિટરનું સૂત્ર આપણી પાસે છે. જો જી કે C બરાબર Q by V. આ કેપેસિટર છે પણ આ કેપેસિટન્સ જોઈએ છે, ઇન્ડક્ટર નહીં. આ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ છે. જેમ કેપેસિટર નહીં પણ કેપેસિટરનું શું છે? કેપેસિટન્સ છે. એમ કેપેસિટન્સ C બરાબર શું લખતા હતા તો કે ભાઈ આવું લખીએ ને ઇપ્સાઇલોન 0 A by D. તો જોવો જી કે C એ પ્લેટોના ક્ષેત્રફળ A અને એમની વચ્ચેના અંતર D તેમજ K મીન્સ કે એટલા માટે કે એની વચ્ચે જે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે, બે પ્લેટોની વચ્ચે હવા ભરે, એક ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરે, એના ઉપર શું રાખે છે? આધાર રાખે છે. સેમ કન્ડિશન અહીંયા પણ એવું જ છે કે ભાઈ આત્મ પ્રેરકત્વ ઇન્ડક્ટન્સ એ ગૂંચળાના આકારની ભૂમિતિ અને ગૂંચળાના બંધારણ ઉપર શું રાખે બાળકો? આધાર રાખે છે. રેડી? ચાલો હવે આપણે એનો એકમ તારવી દઈએ અને એનું સરસ મજાનું પારિમાણિક સૂત્ર તારવી દઈએ. જોઈએ L નો એકમ. હવે એકમ શું થશે તો કે n ને તો એકમ છે ને, 5 ને એકમ છે. 5 એટલે BA લખીએ ગાય. શું લખીએ ગાય? BA. બરાબર. બેચલર ઓફ આર્ટ્સ નહીં હો, BA. n ને તે એકમ, I ને એમ્પિયર. આ એ ક્ષેત્રફળ દેખાડે એટલે લખી દઉં ક્ષેત્રફળ, નકર વળી કે એ કેન્સલ. બરાબર. એ ક્ષેત્રફળ દેખાડે છે. હવે B એટલે શું લખીએ ગાય? તો આપણી પાસે સમીકરણ છે સરસ મજાનું, F બરાબર ILB. તો જો જી B ને સૂત્ર નો કરતા બનાવો તો F ના છેદમાં શું આવે બાળકો? IL આવે. F શેમાં પપ્પા? ન્યૂટનમાં, I એમ્પિયરમાં, L મીટરમાં. તેથી B બરાબર આવું થાય ન્યૂટન.
ના છેદમાં એમ્પિયર ઇન્ટુ મીટર, બરાબર. આ એમ્પિયર જ છે તો એમ્પિયરનો એમ્પિયર એ આ ક્ષેત્રફળ છે તેનું થઈ જાય મીટરનો વર્ગ, એક એક મીટર કેન્સલ, એમ્પિયર સ્ક્વેર. તો એલ નો એકમ હું તૈયાર થયો બાળકો? તો કે એલ નો એકમ તૈયાર થયો ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર સ્ક્વેર. આ થયો આપણા પ્રેરકત્વનો એકમ. હવે એકમ આવી જાય એટલે પાછું આવડી જાય, ન્યૂટન નું થાય 1 t - 2 11 - 2. યાદ આમ રખાય, બળનું પાછું 11 - 2 m1 L1 t - 2. આ મીટર છે તો મીટર નું પાછું થાય L1 છેદમાં એમ્પિયર સ્ક્વેર. L1 ઉપર થાય L સ્ક્વેર. તો L નું પારિમાણિક સૂત્ર, L નું પાછું બનશે બાળકો m1 L2 t - 2 અને a - 2 12 - 22. બરાબર, યાદ રાખશું. L નું પારિમાણિક સૂત્ર શું છે બાળકો? 12 - 22. પાછું ઉપર લખવું જોઈએ L નું પારિમાણિક સૂત્ર. ચાલો રેડી. ચાલો હવે આનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર સ્ક્વેર છે અને બીજો એકમ એક વૈજ્ઞાનિકની યાદમાં જેને કહેવાય હેનરી. યાદ છે ને? જોસેફ હેનરી, જોસેફ હેનરી. બરાબર. તો પ્રેરક તત્વનો બીજો એકમ પણ શું છે? હેનરી. જોસેફ હેનરી નામના વૈજ્ઞાનિકે જે રીતે માઇકલ ફેરાડે એ ઇંગ્લેન્ડની અંદર આવા પ્રયોગો કરતા હતા કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર છે તો મારી પાસે વિદ્યુત પ્રવાહ નિર્માણ કરી શકાય, અને આવા જ પ્રયોગ USA ની અંદર જોસેફ હેનરી નામનો વૈજ્ઞાનિક જે શું દેખાડતો હતો? આ જ કન્ડિશન. પણ માઇકલ ફેરાડે અને આ બેને કાંઈ સંલગ્નિત નથી. માઇકલ ફેરાડે એની રીતે પ્રયોગ કરતો હતો, જોસેફ હેનરી એની રીતે પ્રયોગ કરતો હતો. બે મેળવું શું અંતે? તો કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે શું ડેવલપમેન્ટ કરી શકો બાળકો? તો કે વિદ્યુત પ્રવાહ. આ છેલ્લે આ મેળવું બંને. બરાબર. એટલે એની જ યાદમાં આપણે એનો એકમ શું આપીએ છીએ? હેનરી. તો આ થયો આપણો આજનો લેક્ચર. હવે પછીના લેક્ચરમાં આપણે મળવાના છીએ. એમાં ભણશું આપણે આના જ બે ભાગ, પ્રેરકત્વના, એક અન્યને કારણે અને એક ખુદને કારણે, જેને કહેવાય અન્યોનય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વની વાત હવે પછીના આપણે લેક્ચરમાં કરવાના છીએ. અસ્તુ.